જો કેળના પાંદડામાં તો પાણી તમને દેખાતું છે. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીશું. તો અત્યારે આપણે જો મસ્ત હે ને શું કહેવાય કે બધું કામ ઘણું ખરું ઉકળી નાખ્યું છે. રસોઈ પાણી બાકી છે, ભેજનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, વાળી સળી નાખ્યું, એવું બધું કામ કરી નાખ્યું. ચા બનાવી નાખેલી છે, બસ ચા પીવાની છે ને. આજના છે ને આપણે સવાર દીથાનો વરસાદ શરૂ થઈ ગયેલો છે. તમને હું દેખાડું કેવો વરસાદ આવે. બાકી જો આમ ધંધે અહીંયા રમ્યા છે ને વરસાદ શરૂ છે, પણ અત્યારે દેખાય નહીં કેમ કે મિત્રો સાટા વરસાદ શરૂ છે. આવું આવી રીતના જો આવું પલાળે ને એવો વરસાદ છે આવે. બાકી ફૂલ આવતો નથી, વાદળું છે જોરદાર. વરસાદ આવશે ખરો, આવશે એટલે તમને જોવાની મજા આવશે. અને શું કહેવાય કે ચા બનાવી નાખી છે ને સાહેબની બધા ચા પીવે છે, મારે જે ચા પીવાનું બાકી છે. તો હારો હાલો હું જાઉં ચા પીવા. આજના બ્લોગમાં બના રહેજો, મજા આવશે. વરસાદ આવશે ને એટલે મજા આવે તો લાઈક કરજો, ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વાહ ઓ ગાઈસ, મારા વાલા વરસાદ શરૂ થઈ ગયો. 2 તારીખ છે અને 2 તારીખ અને 3 તારીખની અંદર આપણે 2 દિવસની અંદર મોટો વરસાદ થઈ જાય, વાવણી લઈએ. તો બધે જેને જે વાવવાનું હોય બિયારણ શરૂ વરસાદમાં લઈ આવજો. એટલે ડાયરેક્ટ વરસાદ રહ્યો એટલે કે હવે છે ને વરાપ કહેવાય ને વાવવાની, તો એ વરાપ થઈ જાય અને વરાપ નીકળે ને તેવા તમારે જેમ બને ને તાત્કાલિક વાવી દેવાનું ઇષ્ટ. નકર પછી મારા વાલા કહેતા નહીં કે નાનજીભાઈ તો મેં કીધું નહીં. બાકી સવારમાં જો આવો વરસાદ શરૂ છે અને કાજલે બ્લોક શરૂ કરી દીધેલો છે, પણ આ જો આવે ને અને હજી છે ને આવડાને ચા પીવાની છે કે પી લીધી? હવે ભાઈ કરી આ ટંટણી આવે ને કેવલને ખવડાવે. લ્યો મારા બાપા કઈક એમ કરે બા. ફેમિલી ગાઈસ, વરસાદ શરૂ છે ધીમો અંદરાધાર નો આવ્યો, ધીમો આવે. અને પુડલા બનાવ્યા છે ગાઈસ કાજલે ઘઉંના લોટના. સીણા લોટના નથી બનાવ્યા, આપણે ઘઉંના લોટના અમે બનાવીએ છીએ. સીણા લોટના થાય છે એમ અમુક માણસ કહે છે, અને થોડીક અમને સરસાસ મળી છે કે સીણા લોટના પુડલા અચલ કહેવાય, બાકી આ ઘઉંના લોટના કે ડુપ્લિકેટ કહેવાય. પણ કાંઈ વાંધો નહીં, જેવા હોય. બાકી વરસાદ થાય ને તેવા નેન્સી બેનની માંગ હતી લગભગ આ મહિના પહેલાંની. તો આ જો આવી રીતનું ભીનું કલેખ્યું એટલે વરસાદ થઈ ગયો, રેડી નથી, સાટા છૂટી શરૂ છે. તો નેન્સી બેનની માંગ પૂરી કરી છે આજમાં કાજલે, અને એ હતી સવારમાં. બોલ તો ચાલો મારા વાલા નાસ્તામાં બધાય 2 પુડલા ખાવા. અને મને ગળામાં બળે, શરદી ઉધરે ને તાવ ને એવું થોડું છે એટલે હું નથી ખાતો. હાલ્યો મેચ જાવ પાછા ઘરમાં. ફેમિલી બાટીને અને ધબધબાટી મારા વાલા હું કામે ચડી ગયેલો. સો તમને એમ થઈ કે નાની બેકલા બેઠા હોય? ના, નો નેવર કામ કરે કે ચાલા જવો સોળી છે ને ભાઈ, ફોલું છું, દાણા કાઢું છું, એટલા કાઢ્યા, યાદ આવ્યું મેં કીધું તમને દેખાડી દઉં. કાજલ બાટીને ધબધબાટી ઘરમાં છે, મને ના અંધારામાં ધરીએ મેન સેન ન પડે, લેટ વહી ગયેલી છે. અને શું કહેવાય ખબર છે, વરસાદ આવતો રહી જાય, કેવા વાદળા આવે પાછો રહી જાય, કેવા વાદળા આવે પાછો રહી જાય, હરુડે તોય વિયો જાય, આમ ઠાકતા જઈ. પણ હવે તો મારે તો છે વાવી દેવાનું છે ભાઈ, જેને જે કરવું એ કરે. વરસાદને આવવું તો આવે, ન આવે તો કાંઈ નહીં, હું વાવી દઉં એટલે મારે સુખ શાંતિ થઈ જાય. સોડી હંધેની પહેલાં વાવી દઉં એટલે હંધેની પહેલાં ભૂંદડા ખાઈ જાય, સમજાણું? જે પહેલાં એની ટકે પહેલાં ખાઈ, એમ જે પહેલાં વાવે ને એનું પહેલાં ભૂંદડા ખાઈ, જે વાહેલી વાવી છે એને વાહેલી ખાય. એટલે બાકી ભૂંદડા તો ખાઈ જ તેઓ અહીંયા, કેમ કે ભૂંદડા વધારે આવે. શું કરવું બોલો? માંડવી વાવી તો દાણા આમ જો સાહે ખોળી લાગે. કેવલ જો જાતો જલ્દી લેવા વાળા કરે, બોલો એનું ધ્યાન રાખવું. અમારી કિંજલ બેન આવી જાય. આજ ભણવા જવાનું છો બેન? તમે જવાના છો? ઊંઘમાં જાગેલી છો? ભારે કરી એ ઊંઘમાંથી જાગેલી છે ને. ઓકે સને ગાઈસ, હું સોળી ફોલ નાખું. તો ફેમિલી ગાઈસ બેસી જાય જમવા. એમ તો અડધું ખાઈ જાય. હજી સીડું મેં કીધું તમને દેખાડ અને બ્લોગ બનાવું. કાટન ટણિયા હા કે હા કેમ પણ આવડી જાય. ફેમિલી બધા જમવા અને જમવામાં જો પુડલા હે, કેરી હો પાછી, એમ નહીં માનતો તમે. કેરી ખાઈ હજી અમી હાલ ઘઉંના રોટલા, બાજરાના રોટલા. શાક હતું છોડીના દાણાનું, રીંગણા બટેટા એવું. હા અહીં જરૂર મારા વાળા અડધું તો ખાઈ દો, રોટલો એટલો ખાઈ દો એટલે ઘણું ખાઈ દો. તેવા અહીંયા સીડી. અને મેં કીધું છે ને આ કેરી છે ને, આ પછી છે કેરી મસ્ત 1 નંબર, પણ આ છે ને મળવા બગડ સાકુ નાની પડતી કે પટુગર એ સરખી મળે નહીં. પણ ચાલો ગાઈસ જમી લઈએ. બાટી ધબધબડી વરસાદ પાછો કન્ટિન્યુ શરૂ થયો, એટલે કે સાટા છૂટી સટ પટ ટમ એવો. અને નિહાળીએ થઈ ગયા તૈયાર, ફટાફટ જાઓ નિશાળે. મેકતા ઉતા કાજલ કેવલને હું રહી જાય કા. અને મારે લાવવાનું છે બિયારણ, તો બિયારણ લેતા આવું.
અને ખાસ તમારે જો એક નોંધ લેવાનું છે, અને બિયારણ હું કહું ને એ લેવાનું છે. ન લીધું હોય ને કારે તોય લેજો, અને લેતા હોય ને તોય લેજો. કયું લેજો ખબર છે? તમને કોઈને જો સોળા ન ભાવતા હોય, સોળી ન ભાવતી હોય, તો હું કહું ને એ સોળી લેવાની છે દિવ્યા 2. દિવ્યા 2 સોળી આવશે એટલે હંમેશાની માટે તમે શાક બનાવીશો એટલે ખાઓ અને ખાતા થઈ જાઓ. મજા જ આવે રાખે આમ, એટલી મજા આવી છે. કેમ કે હંધાઈ કરતાં બ્રાન્ડ સોળાની અંદર હોય ને તો દિવ્યા 2 સોળી એક હંધાઈ કરતાં શાક મસ્ત બને અને આવી જાય વહેલા. 15 થી 20 મતલબમાં મહિને તો કે આપણે મહિનો 1.5 મહિનો તો થઈ જતો ને. ટાટા અમે જઈ ભણવા આવજો. બાય બાય ટાટા. મસ્ત હોય ને તો 15 દિનમાં તો આવી જાય. ફૂલડા તો ઉગળો જ મળે એમ તાત્કાલિક આવી જાય તાત્કાલિક, અને શાકે તાત્કાલિક મસ્ત બને. તો ચાલો જઈ ડાયરેક્ટ ગામમાં. ટાટા ટાટા. ઓકે સુઈ જાઓ. ટાટા ટાટા. મેલી છે ને સાટા ઘણા બધા આવતા હા. નિહાળજાન મેં કેવો પેલી જો જેવો તેવો, અને અહીંયા અત્યારે પીગો તો ઓલો હુકાઈ ગયો, અને કેમેરા પેલી જાય કે જે સરખું ઉતરે એમ નહોતો તે બ્લોગ ન બને. પછી કાજલ વાણી નાખે અહીંયા આવ્યો તો આગળ અહીં નીકળશે. નજર રાખી તો નીકળી તો થાય. દાંત આવ્યો બોલો. વાહિંદો નાખતા નાખતા દાંત આવ્યા ને હું છે ને બિયારણ લેતા આવ્યો દિવ્યા 2 સોળીનું. 300 રૂપિયાનું લાવ્યો છું ગાઈસ. 300 રૂપિયાનું બિયારણ ખાલી એટલું આવ્યું. વિચાર કરો, એટલું બિયારણ 300 રૂપિયાનું એ પાંચ તારીખે. બહુ મોંઘી, પણ દિવ્યા 2 સોળી લાવજો. મોંઘી તો મોંઘી, બાકી મળી જાય ને એને મેળ આવી જાય. સોળી દિવ્યા 2 આમ જુઓ ગમે તેને વેસવા જાઓ તાત્કાલિક વેસાઈ જાઓ ભાઈ. અને અમારે તો અહીંયા દિયાળ ગામની અંદર કહેતા હોય ને તો હંધાઈ કરતા વાવેતર હોય ને તો દિવ્યા 2 સોળીનું બકાલું માણા કરતા હોય વાવેતર અને કરીએ તો વધારે હોય તો દિવ્યા 2 સોળે ગજબ કહેવાય. દિવ્યા 2 સોળીનું તો ઉપડી ગયેલું છે ત્યારે. ફૂલ ઈદ વાવે. અને હવે મારે છે ને ભાઈ જવું છે વિનોદભાઈ રહી છે દાંતો લેવા, અને મારે છે ને વાવી દેવી માંડવી. મેં નહીં છે ને તો કોરમ વાવી દેવી, અને પછી જે થવું એ થાય. વરસાદ થાય તો ઉગશે, નહીં થાય તો ભલે દાણા બળી જાય. એટલે હું છે ને વિનોદભાઈને આમ ફૂગી દઉં. જુઓ છે કે જવો બેસ કેમ છે કોળાલા મસ્ત પીળા. અહીંયા પવન નથી લાગતો એટલે આંબા નેક્સ્ટ લેવલના ભાઈ વધે દુનિયાના કાંઈ ઘટે નહીં એવા. અને વિનોદભાઈની ઓફિસ તમને દેખાડી દઉં. છે આ ઓફિસ છે નહીં. અને ઓલરેડી અત્યારે તમને ખબર ન હોય તો કહી દઉં, વરસાદ સોડો શરૂ છે. અને દાંતો તાપી દો ખબર છે, એટલે કે ઓળણી વાવવાની એ અહીંયા જરી તો ના ખોટું જવું મારે ઓફિસે ખોટું જવું. અહીં લઈને ગયો તો અહીંયા દાણા નાખવાના, ઓલા પણ સાફ તાણવાનો, અહીંયા પકડીને ઢળવાનું દાંતો બોલો તો આ લઈને ગયો તો. ચાલો એટલે જવાનું તો માંડવી વાવવા. વાવણીઓ અહીંયા પડ્યો. માંડવી વાવવા જવાનું હતું તો વરસાદ શરૂ છે. વરસાદ શરૂ થઈ ગયો તો શરૂ વરસાદમાં પલવું અને માંદવું પડવું એક જ તાવ આવી ગયો. આમ તો કેળના પાંદડામાં તો પાણી તમને દેખાતું છે. તો આમાં બધું ભેગું કેમ મારે કરવું? હું હેંકડે હલવાનો. રાજુ પટેલ આવ્યા છે કે આલું હું વવરાવ આવું ચાર તરે ઉતરી ગયો તો દાણા ખાધી કોરામ દઈ ને તો વાવી દેવું. 21 પાણી હા તો 21 તરે રહે તો આ હાઈટ મે આવે હા તો 2 ઇંચ પાછો ન ઉતરે હા તો 4 ને 6 ઇંચ થઈ ગયો. હા તો વાવી દઈ હાલી દે ને વાવી દઈ માથે ના ઉગી રહે. હા યાર એ વખત ગમે તેથી મે આવે તો ઉગશે જ ને તાજા જાહે તા દીકરો ઉગવાનું છે તે મે આવવાનો છે. હવે મે બેન રહે ને એટલે હે કે બિયારણ ખોટું નહીં પડે નહીં બિયારણ હાસું છે કે હા કાકા એ ખોટો પ્રોબ્લેમ આપણે ખોટો પડે નહીં હાસું છે. હું આગળ આવું બાબા હાલો આવો ખાય તાપી તો ઓકે. અને સને હોય 100% વાવી દઈને તો ઉગી એમ થઈ જશે. હાલમાં અમારે વાવણી થઈ ગઈ ને એમ જ માનવાનું છે. પણ હવે આમાં એમ છે કે બે વાત છે. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો. રાજુ પટેલને થોડું કામ હતું ત્યાં આવેલા છે. તો મારી વાલ નહીં આવેલી, ખાલી જોવા આવેલા હતા કેટલું ઊંડું પાણી ગયું એમ. હવે એ ભેગા પાછા એ કે આવું આગળ વવરાવા ઘડીક આવે ને પછી વૈયા હતા તો પાછું ન કરે નારાય તો એ તરત થોડું વવે માંડવી વાવીએ તો એક દીમાં વવે તો હાર રહી અને 2-3 દી તમે વાવવામાં કરો તો વાહામાં રહી એવું બધું થાય. એવું છે ને હોઈ ગયો ને જાગી ગયો. જાગીને ડાયર શું કર્યું ખબર છે? ખાવા બેસી ગયો. ખાવામાં એ છે કે રીંગણાનું ઉકલ ગુમલીનું શાક રોટલા છે આવા સવારના ને કાજલે લીધું હોય તો 3 ગુમલીનું બટકા. કેમ એટલી કે લેવાનું છે? ગાઈસ હું ગુમલા ખાતી નથી. રીંગણા નથી ખાતી. ઉકલ શાક મને નથી જામતું એટલે લેવું છે. હઈ તો લે હઈ મને હવાનું શાક છે ને એનું બટેટા ઓકે સવારે ખાધું ને ગાઈસ જે છું એને જે કર્યું એ કઈ ખબર નથી. બાકી હવે છે ને બર્થડે છે આજમાં નવા સૌજીભાઈના ઘરના છે ને
એનું બર્થડે હે હેપી બર્થડે કહી દેતો બધા કોમેન્ટમાં. અને ના આવે આ કાજલ કેવલ ધનજી કૃષ્ણ નેન્સી ટંડન બધા જ આવવાના છે. બર્થડેનો વિડીયો બનાવી છે કંઈક મસ્ત મજાનો અને તમને દેખાડશે ક્યાંક કાપશે બધા ખાહે. તો તમારે બધાને વિડીયો બિના રહેવાનું છે. જો તમને વિડીયો મજા આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ગાઈસ જવાનું છે. ઓકે તો ફેમિલી આપણે અહીંયા આવી તો આવી જાય ને પણ હજી છે ને અહીં જો બધું તૈયાર કરે છે આવી રીતનું કંઈક ક્યાંક પછી અંદરથી કેવો નીકળે કે નહીં કંઈ ખબર છે નહીં, આપણે હજી જોઈએ નથી. નથી આવી રીતનું કંઈક થોડુંક એવું ડેકોરેશન હજી કર્યું છે, થોડું ઘણું હજી કંઈક બાકી છે, હજી તૈયાર થાય છે એવું બધું છે. બાકી છોકરા તો આમ રમચકડી કરે છે, છોકરા છે, બાકી મોટું અહીંયા કોઈ છે નહીં ને ખાલી છોકરા છે. હજી તૈયારી હાલે છે, તૈયારી થઈ જાય પછી તમને દેખાડું બધા અનબોક્સિંગ થઈ ગયું છે. તમે જોરદાર છે, કંઈ કશું બાકી લખેલું નથી, આપણને ઇંગ્લિશમાં વાંચતા આવડતું નથી એટલે તમે બધા વાંચી લેજો. આવી રીતે છે તમે જોઈ શકતા છો. જુઓ કેમ છે. હાલો હવે કટિંગ કરવા વાળા થઈ જાય, આવો ફટાફટ કરી નાખો કટિંગ જલ્દી. ફટાફટ અત્યારે ટાઈમ નથી રાખવાની છે, ફટાફટ હાલો જલ્દી. હજી વાર છે ખમો હેપી બર્થડે. કેવલભાઈ કે હેપી બર્થડે આમ જો એમ ભાભી હેપી બર્થડે એમ કે કેવલ કા કેમ કહેવાનું એમ કેતા હા કેતા મારી હાલત કેવી કરી કઈ ખબર નથી, હું તો લાશ કાઢી ગઈ આમ જો ખોદા કરી નાખી એવું નથી. આ ને લગ્ન ના દિનો વધ્યું હું કે વપરાય ગયું એવું કા આમ જો ઓલી આમે જો એક બગડે ખાય ને એવું બધું સરસ છે ને તો ફેમિલી આપણે વ્યવા છે ઘેરે બર્થડે નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. સાહેબ આવ્યા નહોતા કેમ કે લાશ કાઢવાની હોય કે છે ને પછી લાશ કાઢવી પડે એટલે ના આવ્યા. બાકી જો અહીંયા કેક ખાય છે કા કેક આવી ગયો હે. હા ચાલો ગાઈસ કેક ખાવા. પણ અહીંયા છોકરા હે કે હા ગમે એ ઓછા છોકરા કરજો વાંધો ન આવે. લાટ હોય ને તો તકલીફ પડશે. આમ જો હાથમાં લી વસોડી હોય તો એક કડીમાં છે. આમ જો આલ્યો ખાવ એવું બધું છે. એ આલ્યો હારું હાલો આવે છે કે મારે તો આ છે ભેં તો અમે લેવા 2 થી 3 દિવસની અંદર મોટો વરસાદ થાય કેમ કે દરિયાનો નજારો કહે છે, એટલે કે વાદળાઈ પણ આમ કહે છે. આમ જુઓ તમે આવી રીતનો કાંઈક નજારો છે વાદળાનો. અને આજનો બ્લોક આપણે કદમ છે પૂરો. મળશું મસ્તીના નવા બ્લોકમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.